ગુજરાતમાં સતત બ્રિજ તૂટી જવા, રસ્તામાં ખાડાઓ પડવા તેમજ રેલવેના પાટા તૂટી જવા જેવા સમાચાર સાંભળવા મળતા જ હોય છે। તે સમયે આપણે માત્ર સરકારની ટીકાઓ કરતા હોઈએ છીએ, સતત તેમના પર આરોપો લગાવતા હોઈએ છીએ, પરંતુ સરકારની સાથે સાથે રસ્તાઓ અને બ્રિજના કોન્ટ્રાક્ટ લેવાવાળી કંપનીઓ પણ ભ્રષ્ટાચારમાં તેટલી જ જવાબદાર છે। જેમાં તાજેતરમાં મહેસાણાની રણજીત બિલ્ડકોન કંપનીનો વિવાદ ફરી એકવાર ચર્ચાયો છે। તો ચાલો જાણીએ સમગ્ર મામલો શું છે। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મિક્ષ। ગુજરાતમાં ફ્લાયઓવર, રેલવે અને મેટ્રોના મોટા કોન્ટ્રાક્ટ લેવાવાળી કંપની રણજીત બિલ્ડકોન હંમેશાથી વિવાદમાં રહે છે। આજે પણ તે કંપનીનો વધુ એક વિવાદ બહાર આવ્યો છે, જેમાં રેલવે ટ્રેક બનાવવા માટે રણજીતે કાળી કપચીનો ઉપયોગ કર્યો હતો અને કાળી કપચી માટે ભૂસ્તર વિભાગને રોયલ્ટી આપવાની હતી અને રણજીત બિલ્ડકોને રેલવેને ભૂસ્તર વિભાગને રોયલ્ટી ચૂકવી હોવાની બે ખોટી રોયલ્ટી રસીદ આપી હતી। એક રોયલ્ટી રસીદમાં 1 લાખ ટન કપચી વધારી દીધી હતી, તો બીજી રસીદમાં 6 લાખ મેટ્રિક ટન કપચીની ખોટી રસીદ આપી દીધી હતી અને કચ્છ અંજાર પોલીસને આ સમગ્ર ચોરીની જાણ થતાં કંપની વિરુદ્ધ ગુનો નોંધાયો હતો। મહત્વની વાત તો એ છે કે રણજીત બિલ્ડકોન કંપનીનો આ પહેલો વિવાદ નથી, પરંતુ તેના પહેલા પણ આ કંપની પર ગંભીર આરોપો લાગ્યા છે, જેવા કે થોડા સમય પહેલા અમદાવાદના એસપી રિંગ રોડ ઉપર મોહમ્મદપુરા ફ્લાયઓવરના બાંધકામ સમયે સ્લેબ તૂટી પડતા એકનું મોત થયું હતું। ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં જ સુરતના મોટા વરાછા ખાતે મેટ્રોના બાંધકામ સમયે મહાકાય ક્રેન તૂટી પડી હતી। હવે આ ઘટના બાદ પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે રણજીત બિલ્ડકોનના આટલા વિવાદો બહાર આવવા છતાં પણ ગુજરાત સરકાર આ જ કંપનીને કોન્ટ્રાક્ટ કેમ આપી રહી છે? તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા।